રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને ફેમિલી નવરા બેઠા કીધું વ્લોગ ચાલુ કરી દે. તો કીધું પબ્લિક ને કંઈક જોવા મળે, જેમ કે અત્યારે ખુશી આવે છે અમારી બધી સેના બાયણે રખડે. વરસાદ લાગે ને આમ જો ભેગા કુંડલું વરીને બે અહીંયા આખો ઘેરો. આ તો હું અહીંયા વાડામાં આવ્યો ને એટલે એને ઊભા થઈ ગયું. એક ગાડી એમ ના જાય, આવી રીતના એમને બાયણે થઈ હે ને બાકી વરસાદ લાગે છે તો એમ ના થાય ઘડી કરીને એક ઘડી એમ ગોરી ગયું ખીચ ચડે ભાઈ. અને ચિયક કરો ફેમિલી, આ બધો વરસાદ છે, ના કરો વરસાદ, નેક્સ્ટ લેવલ વરસાદ है. हमारे यहाँ રહેવાનું નામ નથી લેતો ભાઈ વરસાદ. સવારનું એક ધારો એમને પૂરું ચાલુ જ છે. અને એમાં ગયા ને ત્યાં નહોતો બપોરે, બહુ પછી જોઈ લ્યો બધું સારું નથી દેખાતી. અમે એ સાઈડ એમ જ છે, આખી ધાર નથી દેખાતી. એ તો ભાઈ હાવ ફૂરફૂર્યું ધુમ્મસ જેવું. આમાંય બાકરા પલરી જાય ને એટલે બાકરાની વાટ લાગી જાય. વધારે આવી જાય અમે રાતે તો આવવાનો જ છે, કેમ કે ગરબી ચાલુ થાય ને એટલે ગરબી જોવાનો છે ને કોઈ. તમે બધા વ્લોગમાં જોડાઈ રહેજો. આપણે છે ને નવરે થઈને આ બધી લપમાં પછી તમને મળું. મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ નહીં પણ ફેમિલી ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને વાગી રહ્યા છે 10-11 ને અત્યારે અમે બે ભાઈ ચરો લેવા આવ્યા હતા. અને વરસાદ ગયા અમારું કામ ચાલુ વરસાદ હું પાછો વિડીયો બનાવો એટલે લગભગ પાછો કોમ્બાનો ખર્ચો આવશે. એના કરતાં છે ને ઘરે જઈને તમને મળું, કેમ કે અમારે છે ને વરસાદ ઇઝ વેરી ડેન્જર. ફેમિલી જેમ તેમ કરીને ઘર પે આવી ગયો એટલે કે એક ધારિયામાં ઊભો હોય ને અત્યારે લવારા ને બધા જોઈ લે છે. બધા કુંકડું વરીને બેસી ગયા હે. આનું કંઈક અલગ જ છે આખું. અહીંયા જોઈ લો બે રબડી છે અમારે यहाँ. વાત યાદ છે ભાઈ, આવું છે ને હાઈટમાં ઉપર આવી રીતના વરસાદ જાતો જ નહોતો અને આવી રીતના ઠરતા હતા બધા પોરની વાત. અને રાતે વરસાદ હતો અને આને તમે જોઈ શકો છો ઓલમોસ્ટ ડેટ. એ વાત છે ફેમિલી, ઠંડી બહુ જ લગતી છે. હવે છે ને ત્યારે ભારી બાયણે પડી અંદર નાખી દે ને લુગડા બદલાઈ જાય. વાઘમાં જવાનું હોય જો આ વરસાદ રહી જાય ને તો પછી વાઘ આવશે. વધારે વરસાદ આવશે ને તો વાઘ અહીંયા લઈ આવશે એવું કંઈક કરશું. તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહીજો તો હું ચરો નાખી દેવાનો. ચાલુ વરસાદે ભાઈ ચરો લેવા જવું પડે. ફેમિલી મસ્ત મજાનું ઉઘાડ થઈ ગયું કે ભાઈ તમારો ભાઈ આવી ગયો ભાગમાં, કેમ કે બાપા જ રહ્યા છે એટલે એ ઘરે રહે. 3 દિનની ટીપ છે આપણે એવા સૂત્રો અનુસાર દેખાય છે મને. અને ફેમિલી વરસાદે છે ને ભાઈ 12 વાગ્યા સુધી હાલ લડી લીધું એવું બધું છે ને. આપણે બકરા અમે જઈએ આવી રીતના કંઈક બાકી ઉઘાડ ચેક કરો ફેમિલી. ત્યાં વચમાં ફોન આવી ગયો હતો માથે આ ટોકરે ને એલી કરે ગોવાર છે એનો. અને એની ભાઈ હેઠ 12 વાગ્યે વાઘ આવી વરસાદ હતો ને એટલે અમારું તો એને કહ્યું વહી ગયું કટારામાં ને એમાં ઊભું થયું. આપણે ચરાને ભારી ચાલુ વરસાદ ને એક બધી લપવું હોય આપણે એવું બધું કરીએ. કાલી કોઈ કૂતરાનો ત્રાસ છે જરાક ધ્યાન રાખવી જોઈએ ને તે દિન જેમ મોયા થઈ ગયા છે કાતું પકડાઈ ગયા ને તો. અને કૂતરા આજે આલી કરે છે રાયડું જ નાખે આમાં નહીં સંભળાતી ભાઈ. રાયડું નાખે ડેન્જર એવું બધું છે ને. તમે બધા વ્લોગમાં જોડાઈ રહેજો કેમ કે 1:30 વાગ્યો અત્યારે. આમ લઈ જાવ આપણે રોજી માટે અમારા ભાઈઓ રાયડું નાખવું ખાલી હા આટલે જ નજીક ઊભો છે પહેલા. હા જોઈ તો ખરા ભાઈ નગર છે ને હું રાયડું નાખીને કલાક છે રાયડું નાખતો તું સાંભળતો હતો. એ તો વાંધો છે તમારો ફોનમાં બેહાવ જોઈતો આખો. આપણે ગાડીડા જોઈ ગયા ધાયડી ઉપર ચડી ગયા જીનકડી જયડી વાલી સારી તું કહેતો હતી સારી જયડી ભાઈ. એક બકરું ખોયું છે આ એના બકરા છે ચેક કરો ફેમિલી. ક્યાં ઉમડી કર અરે આ 1 2 3 નિયારી ઈ અને આ આટલા આવડું મોટું વાઘ છે ને એમાં એક બકરું ખાઈને વિચાર કરો. એ મેં આ વિડીયો ચાલુ કર્યો ને ભાઈ એટલે ને બાકી એને સાંજે મમરા ભરાવાના છે. પાર્ટ 2 આવી જાય એનો પાર્ટ 2 મારે જ ન જવાય કેમ કે હું જો ત્યાં જાઉં તો વધારે થઈ જાય. કેમ કે દખલ તંજાકી ન કરે, બાપ દીકરાનો મામલો હોય બી સમજી લે. ને આપણે પછી ગાંડા જઈએ છીએ અમે આપણે વારવાના છે
એવું બધું હે ફેમિલી અમારી લાઈફ ઘર પે અત્યારે આપણું વાઘાલિકું પોયરું છે ને મેહુલભાઈનું એનું આમ જાય છે આપણે બધા જઈએ છીએ ઘરે એમ કે હાંજ પડવા આવી ને એટલે અને તમને હું શું દેખાડો નતો આ ખેતર છે એમાં ચા નાખીને કપાસ વાવ્યો હતો ને ઉગી પડ્યો નકરો કુવાડિયો એ પાછો ચામાં જ ઉગ્યો છે સાઈડમાં આમ બધે ખાલા જોઈ નકરો કુવાડિયો બધે ચા નાખેલ છે ને એવી રીતના આમ વાવેતર કર્યું હતું આમાં કપાસ વાવ્યો હતો અને એને વિચાર્યું નહીં હોય કે કુવાડિયો જ ઉગી પડશે નકરો કુવાડિયો ઉગી પડ્યો કપાસનું એક બીનો તણખું ક્યાં ગયું ને કાંઈ ખબર ના પડી એટલે મેં કીધું પબ્લિકને દેખાડું મને અત્યારે નવાઈ લાગી ભાઈ આ જોયું ને મેં એટલે મેં કીધું દેખાડું તમને બાકી હવે બધા છે ને ઘર લગ ઊભા નહીં રહી આપણા પેલીઓ બધા ચા નાખેલ છે આમ લીટા કરેલા છે એ હવે રાણાનો ઘોડો ઉપડી ગયો એ થોડા ઊભા રહીએ ને આજે વરસાદ છે ને ભાઈ આવવાનો છે કેમ કે આમાં જે આદર થયો ને નેક્સ્ટ લેવલ ચેક કરો હે ને એ વાત છે ભાઈ સાંજ પડે ને વરસાદ ન હોય ને ત્યાંથી આવી જાય અને ન આવે ને તો સારું હોય કે એમ સમજો ને કે મમરા ભરાઈ જવાના આમ થોડુંક એવું ઉઘાડ જેવું થઈ ગયું બાકી આ બધા સંકટોના વાદળા ઘેરાતા આવે આમથી એવું બધું છે ફેમિલી અત્યારે સિચ્યુએશન બટ જરાક ડેન્જરના પેટની છે પણ એડજસ્ટ કરવું જોશે તમે બધા વ્લોગમાં જોડાઈ રહેજો આપણે છે ને ગામવાળી ટોકે જઈને તમને ગામનું વ્યૂ દેખાડ દો ફેમિલી જો હાલશે ને બકરા તો પછી મામલો મેદાને ચડે ધણકા ધણકે ધણ ઉપર સબ ફેમિલી જજો લડાઈ બાજુની કેમ સ્ટાઇલ છે કેમ બાજુની પાછળ હટીને આને બેકને એવી આને એક બે ઢીકું એવી મારીને ઊભું ન રહી હજી લાગશે એક હાલે કેટલી ઠેકીની આપી બોલે તડાઈ મને એકલાનો વિવાહ કરી લઈએ હવે આ બે થાય જોઈ પડી આવ્યું ત્રણ ટક્કર જબરદસ્ત ચાલ રહી હો ભાઈ મહા મુકાબલો હાલે હા અહીંયા નેક્સ્ટ લેવલ તમે ભાઈ કોઈ દી નહીં જોયું આવી રીતના ઘેટાને બાજતા જોયા આમ તો માલધારી આગળ તો હોય એટલે આવી લપવું હાલતી જ હોય આ ગાડેડું છે ને જરાક ડેન્જરના પેટનું હોય એ બહુ બાજવાનું કરે એવું બધું હોય આપણે બકરા જઈએ ઘરે હમણાં પાછા બાજશે ને સોડા કાઢી નાખે ભાઈ માથામાં લોહી કાઢે ને એવા બાજ્યા બે ઘેટા હોય ને તો બહુ જરાક વધારે આટલી ન હાલે વધારે જ બાકાજી બોલે જો હજી વાં ચાલુ થઈ ગયા એને ગમે એ ખાલી છે ને આમ ફરી થઈ જાય ને એટલે બાજુ વાળો હોય ટ્રિપલ બાજે ઓહો બોકડો એ બીજા હટાઈ ગયા આમ ભેગા હમણાં લાગશે ને એટલે પાછી જે હટીને દે હા 5મા ગેરમાં 6ઠા ગેરમાં બે કૂતરા આવે છે આ વાહે આવે ને બે શિકારી છે બહુ દેખાતા નથી પણ શિકાર હાટવું આવે એના અને એટેક કરશે જજો હવે આવે છે ને છૂટે જો હળી કાઢી શિકાર હાટું ભાઈ ઘૂમરી ખાઈને આવ્યા હે અહીંયા હમણાં નીકળશે એક અડી જાય પલો જરાક રહી ગયો ફેમિલી કેવા શેતાનના પેટને હજી એક છે રોક જ મેલે ભાઈ વાહે રહી ગયો ને એટલે હજી એક વાહે ઓલો ગોવા છે એની વારે એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો મેં ફોન તો કર્યો લગભગ એકાદું પકડાવશે ને ત્યાં જાહે છે ને જો જોઈ એમ થાય કે અને પાછા જાય ને બહુ હળિયું કરે પાછા હમણાં સડક લગડ જાય ને જઈને ઊભું રહી જાય એવા હે ભાઈ કૂતરા હે અમારે હાવ નલાય એવા ત્રાસ છે એટલો એમ જો ઊભું રહી ગયું જો એ વાત છે તમે બધા વિડીયો જોડાઈ રહ્યા તો હું હે ને બધા માર્ગે જઈને એને ચગડું આમ જરાક વધારે ચડી ગઈ ગામવાળી પીતેથી વ્યૂ ચેક કરો ભાઈ લોક હવે ને બાકી નેક્સ્ટ લેવલ
આપણે આમ તો વરસાદને બહાર બોલે છે પટોરા બાજુ, પણ નહીં યાર, ગામ જુઓ. આલીગોર છે ને ઓલો તડકો જેવું છે ને એટલે મસ્ત એલકો વ્યૂ આવે. કેમ બાકી આમ તો લીલું લીલું જ દેખાય ભાઈ. એક સેકન્ડ, રિલાઇઝ આજ મેં મારા ફોનમાં કેપ્ચર કરી રિલાઇઝ. એ વાત છે ફેમિલી, એવી નહીં દેખાય ભાઈ અહીંથી. આમથી વરસાદ આવે ને એ જરાક નેક્સ્ટ લેવલ આવે. છાટા હે બહુ નથી, ફૂફી હે.